તો બુલેટિનમાં વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની। બોલિવૂડના દિગ્ગજ સિંગર સ્વર કોકિલ અને ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયું છે। ભારતે જાણે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો। આજે લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયા અને દુનિયાને તેઓ અલવિદા કહી ગયા છે। આજે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। લતા દીદીનું જીવન એક બાયોપિક સ્ક્રિપ્ટના જેવું માની શકાય। તો સાથે જ તેઓ ઘરના સૌથી મોટા દીકરી હતા। 13 વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાના પિતાને ગુમાવ્યા અને પરિવારની તમામ જવાબદારી તેમના માથે આવી ગઈ હતી। તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને ત્યારબાદ અહીં કામ કરવાનું શરૂ કર્યું। થોડા જ વર્ષોમાં લતાજીનો અવાજ દરેક સફળ ફિલ્મની જાણે કે જરૂરિયાત બની ગઈ। તેમનું વ્યક્તિત્વ એટલું મજબૂત અને સિદ્ધાંતોવાળું હતું કે એક સમયે મોટા મોટા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ સાથે પણ તેઓ કામ કરવા માટે અચકાતા ન હતા। લતા મંગેશકરનું નામ સાંભળતા જ જાણે કાન સરવા થઈ જાય તે પ્રકારનો માહોલ જોવા મળતો હતો। લતા દીદી માત્ર 2 દિવસ જ શાળાએ જઈ શક્યા હતા તેવી પણ એક વાત સામે આવી હતી। તો સાથે જ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ સ્ટ્રગલ કરી હતી। તો મરાઠી ફિલ્મ પહેલી મંગલા ગૌરમાં તેમણે તેમનું પ્રથમ ગીત ગાયું હતું। માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે આ ગીત ગાયું। 18 વર્ષની ઉંમરે તેમણે સંગીતકાર ગુલામ હૈદરે સાંભળ્યા અને તેમની શશિધર મુખર્જી સાથે મીટિંગ કરાવી હતી। તે સમયે શશિધર મુખર્જી સફળ ફિલ્મ નિર્માતા કહેવાતા હતા અને તેમની દરેક ફિલ્મો સફળ જતી હતી તેમ કહેવાતું હતું। એ સમયે કહેવામાં આવતું કે જાણે લતાજીનો અવાજ ખૂબ જ પાતળો હતો અને તે આગામી સમયમાં નહીં ચાલે તેમ તેમના દ્વારા કહેવામાં આવ્યું। પરંતુ 18 વર્ષના લતા દીદીને જ્યારે સંગીતકાર ગુલામ હૈદરે સાંભળ્યા તો તેઓ તેમના અવાજ ઉપર આગળ તેમણે વાત કરી અને સાથે જ તેમને કામ અપાવવાની પણ વાત કરી। તો તેઓ હંમેશા પોતાના અવાજને લઈને ચર્ચામાં રહ્યા। લતા મંગેશકરના નિધનથી આજે બોલિવૂડમાં દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તેઓ સિદ્ધાંતોના પણ ખૂબ જ પાકા હતા તેમ માનવામાં આવે છે। તેઓ હંમેશા રિયાઝ કરતા। એમ માનવામાં આવે છે કે એક ગાયક હોય તેમના કેટલાક દાયકા કેટલાક વર્ષો રહેલા છે પરંતુ અનેક દાયકાઓથી લતા દીદી હંમેશા ગાતા રહ્યા। તો તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા। લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડોક્ટર પ્રતાપ સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા। સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળ્યો હતો। તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા। લગભગ 5 દિવસ પહેલા તેમની તબિયત પણ સુધારા થવા લાગ્યા હતા। ઓક્સિજન દૂર કરાયો હતો પણ આઈસીયુમાં જ રખાયા હતા। જો કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। લતાજી લગભગ 2 વર્ષ સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા। તેઓ ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતા। વધતી જતી ઉંમર અને તબિયતના કારણે તેઓ પોતાના રૂમમાં જ વધુ સમય પસાર કરતા હતા। તેમના ઘરના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો। 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। સ્વર કોકિલા દીદી તથા તાઈ જેવા હુલામણા નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ છે। ચાહકો તેમના સાજા થઈ જવાની દુઆ પણ કરતા હતા પરંતુ આજે કરોડો સંગીત પ્રેમીઓનું દિલ તૂટી ગયું છે કારણ કે એ સ્વરાગીની આજે આપણને છોડીને ચાલ્યા ગયા છે। આજે આખો દેશ ગમગીની અનુભવી રહ્યો છે। સાથે જ લતાજીના અલગ અલગ ગીતો ગાઈને તેમને કંઈક આ રીતે શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે। તેમનું જીવન પણ ખૂબ જ રસપ્રદ રહ્યું છે। અનેક એવી ઘટનાઓ છે જે દુઃખ પહોંચાડનારી પણ છે સાથે જ આપણને હસાવી દે અને રડાવી દે તેમના તેવા ગીતો પણ છે। બલિદાન, સમર્પણ, સંઘર્ષ, સિદ્ધાંતો આ બધામાંથી પસાર થઈને લતા મંગેશકરે પોતાની ઓળખ બનાવી છે અને તેમની ઓળખ તેમનો અવાજ છે। આજે પણ કોઈ અંધ વ્યક્તિ હોય તેને પણ જો કદાચ લતાજીનું એક ગીત સંભળાવી દો તો તે ચોક્કસથી તેમને ઓળખી જશે અને આ અવાજ જ તેમની ઓળખ બને છે જે આવનાર અનેક પેઢી તેમને યાદ કરશે તેમના ગીતોથી, તેમના આ સુરીલા અવાજથી।
એક રસપ્રદ વાત એ પણ કહેવા માંગીશ કે જ્યારે 5 વર્ષની ઉંમર હતી ત્યારે તેમના પિતા સામે તેમને ગાવાનું ટાળ્યું હતું. એક દિવસ અચાનક પિતાએ લતાજીને ગાતા સાંભળ્યા અને ચોંકી ગયા. તે તેમના પિતાથી ખૂબ જ ડરતા હતા અને એવું વિચારતા હતા કે જો હું મારા પિતાજી સમક્ષ ગાઈશ તો તે ગુસ્સે થશે, તે મને ગાતા અટકાવી દેશે. પણ એક દિવસ અચાનક એવું થયું કે તે ગીત ગાતા હતા અને તેમના પિતાએ તેમનો અવાજ સાંભળ્યો. એ જ દિવસે તેમણે નક્કી કરી લીધું કે કાલથી હું લતાને ગાતા શીખવાડીશ. અને આજ ત્યારથી તેમની આ સંગીતની શરૂઆત થઈ, જે અનંતકાળ સુધી તેમને યાદ અપાવતી આ સંગીતની એવી સફર હતી કે આવનાર પેઢી પણ તેમને યાદ કરશે. દીનાનાથ ગાયક હતા અને મરાઠી ડ્રામા કંપની તેઓ ચલાવતા હતા. નાટક ભાવબંધનમાં લતિકા નામની ભૂમિકાથી દીનાનાથ એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમને દીકરીનું નામ બદલીને પણ લતા રાખી દીધું હતું. આવા અનેક સંઘર્ષથી તેઓ પસાર થયા છે અને પોતાની ઓળખ બનાવી છે. એક વાત એ પણ છે કે લતાજીનો આ કોઈ શોખ નહોતો, પરંતુ તે મજબૂરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. પૈસાની તંગી કહો કે પછી લતા દીદીએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં નાના નાના રોલ નિભાવવાનું પણ શરૂ કરી દીધું હતું. તેમને બહુ જલ્દી સમજાઈ ગયું કે તેઓ એક્ટિંગ માટે નહોતા બન્યા. મા પાસે લતાના લગ્નની વાતો પણ આવી, પરંતુ લતાએ પોતે જ ના પાડી દીધી અને કહ્યું કે જો હું લગ્ન કરીશ તો મારે માટે જવાબદારીઓ છોડીને બીજા ઘરે જવું પડશે. એટલે મેં લગ્નની ના પાડી અને હંમેશા જે રીતે લોકો માટે ગીત ગાતા રહ્યા. તેમના અનેક એવા ગીતો છે જે આજે પણ આપણને સાંભળીને કદાચ આપણે ઝૂમી ઉઠીએ, તો કેટલાક ગીતો એવા પણ છે કે તે સાંભળીને તેમના એ સુરીલા અવાજ સાંભળીને ક્યાંક આપણે રડી પણ પડીએ છીએ તો ક્યાંક આપણે ઝૂમી પણ ઉઠીએ છીએ. એવા તેમના ગીતો તેમની હંમેશા આપણને યાદ અપાવતા રહેશે. તો 92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50,000થી વધુ ગીતો ગાયા હતા. 1,000થી વધુ ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધીનો દશકો એક એવો હતો કે જેમાં લતા મંગેશકરના ગીત વગર જાણે કે ફિલ્મ અધૂરી હોય તેમ માનવામાં આવતું. તેમનો અવાજ જ હિટ જશે તેની ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કર્યું હતું. છેલ્લે તેમણે 2015માં પણ ગીત ગાયું હતું. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેઓ રહેતા. 13 વર્ષની નાની ઉંમરથી જ તેમણે ગાવાનું શરૂ કર્યું. પિતા દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા તથા મરાઠી થિયેટરનું જાણીતું નામ હતું. તેમણે જ લતાજીને સંગીતનું શિક્ષણ આપ્યું. 5 ભાઈ બહેનમાં લતાજી સૌથી મોટા હતા. 3 બહેનો આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકર હતા. તો લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે 30,000થી પણ વધુ ગીતો ગાયા. વર્ષ 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તો 2 દિવસ રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. તિરંગો અડધી કાઠીએ રહેશે. 6:30 વાગ્યે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર થશે. તો લતાજીના નિધનથી વિશ્વભરમાં શોક જોવા મળી રહ્યો છે. એક તરફ બોલિવૂડ છે તે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે લતા દીદી પાસેથી મને હંમેશા સ્નેહ મળ્યો છે. લતાજીના ખાલીપાને કોઈ ભરી નહીં શકે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને પીએમ મોદી સહિતની હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહી છે. 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે અંતિમ શ્વાસ લીધા. લતાજીના અવસાનથી આખો દેશ દુઃખી છે. ત્યારે પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ સહિતની દેશની અનેક હસ્તીઓ છે કે જેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે અને લતાજીના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી દ્વારા પણ ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને સમયાંતરે લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ મળતા રહ્યા.
તો કુમાર વિશ્વાસે લખ્યું કે સ્વરલોકની માતા સુરલોકની મહાયાત્રા માટે રવાના થયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે અનેક કલાકારો સાથે ક્રીમા તેમની અનેક એવી યાદગાર પળો રહી છે. કેટલાક નાના મોટા ઝઘડા હોય, કેટલીક મીઠી વાતો હોય, કંઈક આ રીતે તેમના દિવસો પણ તેમણે કેટલાક પસાર કર્યા છે. બર્મન સરે એક કિસ્સો છે કે તેમણે સામેથી જ લતાજીને કહી દીધું હતું કે ગીતમાં આવે અમે તમારો અવાજ નહીં લઈએ. ત્યારે લતાજીએ ખૂબ સરસ જવાબ આપ્યો હતો. તેમણે પણ બર્મનજીને કહી દીધું કે તમે ખુદને તકલીફ ના આપો, હું પોતે તમારા ગીત નહીં ગાઉં. ત્યારબાદ 3 વર્ષ સુધી લતાજીએ એસડી બર્મન સાથે કોઈ પણ ગીતમાં કામ નહોતું કર્યું. એ સમય એવો હતો કે જ્યારે લતાજી પોતે અંદરથી ભલે થોડા દુઃખી હોય પણ સામે તેમને ક્યારેય એવું નહોતું બતાવ્યું અને સામેવાળા વ્યક્તિને બહુ આસાનીથી કહી દીધું કે તમે દુઃખી ન થાઓ, મારા કારણે તમારે દુઃખી થવાની બિલકુલ જરૂર નથી, હું પોતે તમારા ગીત નહીં ગાઉં. અનેક એવા કિસ્સા છે જે આજે પણ યાદ અપાવે છે. એમાંનું એક ગીત એ પણ છે જ્યારે લતાજી ખૂબ જ રડ્યા હતા. રાજ કપૂરે એક વખત લતા દીદીને કલાકો સુધી મનાવવા પડ્યા હતા, એટલા તેઓ રૂઠી ગયા હતા. અને એ ગીત હતું મેં ક્યા કરું રામ મુझे બુઢ્ઢા મિલ ગયા. શોમેન રાજ કપૂર અને લતા દીદીના આ ગીત માટે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ હતી. રાજ કપૂરે લતાજીને કલાકો સુધી સમજાવ્યું કે તેમાં કશું ખોટું નથી. ત્યારે મામલો થાળે પડ્યો તો પણ લતા દીદી જણાવે છે કે આ ગીત મેં મનથી નહોતું ગાયું. એટલે ઘણા એવા ગીતો છે ક્રીમા જ્યાં મનથી તેમણે અવાજ આપ્યો છે, પણ કેટલાક એવા ગીતો છે કે એવી સિચ્યુએશન, એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. ક્યારેક આપણને દુઃખ થતું હોય, ક્યારેક આપણે ખુશ હોઈએ અને એવી પરિસ્થિતિમાં પણ તેમણે પોતાનો અવાજ આપ્યો છે અને આજે એ ગીતો લોકો માટે યાદગાર બની રહ્યા છે. આજે પણ તેમના એ ગીતો લોકો ગાઈને ઝૂમે પણ છે. બિલકુલ. અને જ્યારે પ્રસંગોની વાત થઈ જ રહી છે તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે પણ વાત કરી લઈએ. તેમની સાથેનો પણ એક ખૂબ જ રસપ્રદ પ્રસંગ છે. એકવાર યુએસની વાત કરીએ તો લતા દીદીનો કોઈ કોન્સર્ટ હતો. તે વખતે તેઓ પહોંચ્યા હતા અને મેરે અંગનેથી જ તેમના કોન્સર્ટની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ અમિતાભ બચ્ચનનો પરિચય લતા દીદી આપ્યો હતો. જી જી બિલકુલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી લતા દીદી સાથેની તેમની તસવીરને શેર કરીને લખ્યું છે કે હું શબ્દોની પીડા પર છું. લતા દીદી આપણને છોડીને ચાલી ગઈ. લતા દીદીના જવાથી દેશમાં એક એવો ખાલીપો સર્જાયો છે જેને ક્યારેય ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ કરશે કે લતા મંગેશકર કેટલા મોટા કલાકાર હતા, જેમના અવાજમાં લોકોના મનને મોહી લેવાની તાકાત હતી. પીએમ મોદીએ કહ્યું કે લતા દીદીના ગીતો એક અલગ પ્રકારનો જ ભાવ લાવતા હતા. તેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ ઇતિહાસના બદલાવને નિહાળ્યો છે. ફિલ્મો ઉપરાંત તેઓ દેશના વિકાસ પ્રત્યે ચિંતિત રહેતા હતા. તેઓ હંમેશા મજબૂત અને વિકસિત ભારતને જોવા માંગતા હતા. પીએમ મોદીએ કહ્યું છે કે હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે મને લતા દીદીનો સ્નેહ મળ્યો. તેમની સાથે મારી તમામ મુલાકાતો ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ રહેશે. તમામ દેશવાસીઓ સાથે હું પણ લતા દીદીના નિધન પર દુઃખ વ્યક્ત કરું છું. તો રાજકીય વર્તુળોમાં પણ જાણે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ હોસ્પિટલની બહારના દ્રશ્યો છે કે જ્યાં આગળ તેમને જોવા માટે, તેમના અંતિમ દર્શન કરવા માટે લોકો પણ આવી રહ્યા છે. જી બિલકુલ. ક્રીમા, જ્યારે નરેન્દ્ર મોદીની હાલમાં વાત જ થઈને તેમણે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે, ત્યારે એક કિસ્સો યાદ આવી જાય છે. જ્યારે નરેન્દ્ર મોદી લતાજીનો બર્થડે હોય છે અને મોદીજી ક્યાંક બહાર જવાનો હોય છે પ્રવાસના દરમિયાન, ત્યારે આગલા દિવસે તેમને વિશ કરે છે તેમના બર્થડે ઉપર કે તમને જન્મદિવસ જે તમારો આવી રહ્યો છે તેની શુભકામના, અને સાથે જ એવી અનેક વાતચીત કરે છે. ત્યારે લતાજી પણ તેમને આ આવકારને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. નરેન્દ્ર મોદી પોતે કહેતા હતા કે જ્યારે પણ હું લતાજીના ઘરે જાઉં કે જ્યારે તમારી એમની સાથે મુલાકાત થાય ત્યારે લતાજી ચોક્કસથી ગુજરાતી ભોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બનાવતા અને આજે પણ તેમને યાદ છે.
બિલકુલ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ લતા દીદીના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે સૂર અને સંગીતના પૂરક લતા દીદીએ પોતાના સૂરથી ન ફક્ત ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મીઠાશથી તરબતર કર્યા છે. સંગીત જગતમાં તેમના યોગદાનને શબ્દોમાં પરોવવું શક્ય નથી. તેમનું નિધન મારા માટે વ્યક્તિગત ખોટ છે તેમ પણ અમિત શાહે જણાવ્યું. पूरे देश के लिए और विशेषकर संगीत में जिनकी रुचि है और संगीत के क्षेत्र के लिए ये अपूर्णीय क्षति है। लता जी का जीवन बचपन से ही संगीत को समर्पित रहा। सुर साधना में अंतिम सांस तक वो अपना योगदान करती रही और 7 दशक तक भारतीय संगीत को, भारतीय शास्त्रीय संगीत को, भारतीय फिल्मों के संगीत को वो सजाती रही, संभालती रही। गाना चाहे कोई भी हो, भक्ति गीत हो, चाहे शास्त्रीय संगीत हो या चाहे फिल्मी गाने हो, लता जी ने सभी प्रकार के गानों से उनके चाहने वालों के मन को मोहा है। लता जी की आवाज ईश्वर की देन थी। जैसे कोई बच्चे की मुस्कान का कोई धर्म, कोई मजहब नहीं होता है, उगते हुए सूर्य की रोशनी का कोई मजहब, कोई धर्म नहीं होता है, फूलों की खुशबू का कोई मजहब, कोई धर्म नहीं होता है, इसमें ईश्वर का आवास होता है। इसी प्रकार से लता जी की आवाज का भी कोई मजहब, कोई धर्म, कोई सीमाएं नहीं थी। वो पूरे विश्व को ईश्वर की देन थी। मेरे व्यक्तिगत जीवन में भी लता जी से मेरे घनिष्ठ रिश्ते रहे हैं। कई बार मेरे जीवन के नाजुक से नाजुक पलों में मुझे उन्होंने ढाढ़स बंधाने का भी काम किया है और हमेशा उन्होंने जब भी फोन किया तो फिल्म इंडस्ट्री के लिए किया या संगीत के लिए किया। इतना समर्पित जीवन आज हम सब के बीच में नहीं रहा है। युगों तक लता जी की स्वर साधना और लता जी की आवाज और लता जी का संगीत के प्रति लगाव अनेक पीढ़ियों तक सबको प्रेरणा देता रहेगा। और आज जब लता जी नहीं रही है तब मेरे जैसे करोड़ों उनके चाहने वाले एक रिक्तता का अनुभव कर रहे हैं और ये जो शून्यावकाश हुआ है वो काफी लंबे समय तक भारतीय संगीत में उसकी क्षतिपूर्ति होना मैं असंभव देखता हूँ। लता मंगेशकर ने अनेक भारतीय भाषाओं के संगीत को भी अपने योगदान से मजबूत करा, लोकप्रिय किया और मूल शास्त्रीय संगीत से बने गानों से उन्होंने नई पीढ़ी को भी शास्त्रीय संगीत को जानने का और उसकी मधुरता को पहचानने का मौका दिया। आज लता जी हमारे बीच में नहीं है। हमेशा गीता में, ईश्वर में इनकी श्रद्धा रही। मैं ईश्वर के श्री चरणों में यही प्रार्थना करता हूँ कि लता जी की आत्मा को चीर शांति दे और उनके चाहने वालों को ये सदमा सहन करने की शक्ति दे। ओम शांति शांति। તો અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું કે જાણે સંગીતની દુનિયામાં એક શૂન્યાવકાશ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. લતાજીના જવાથી સંગીતની દુનિયામાં શોકનો માહોલ છે અને લતાજીના નિધન ઉપર 2 દિવસના શોકનો, રાષ્ટ્રીય શોકનું પણ વાત કરવામાં આવી છે. તો તિરંગાને પણ અડધી કાઠીએ રાખવામાં આવશે. લતાજીના પાર્થિવ દેહને હાલ ઘરે લઈ આવવામાં આવ્યો છે જ્યાં તેમના અંતિમ દર્શન કરવામાં આવશે અને અહીં રાષ્ટ્રીય સન્માન સાથે લતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી બિલકુલ. ક્રીમા, જીવનમાં દરેક લોકોને કંઈક અલગ અલગ શોખ હોય છે. લતાજીના જો શોખની વાત કરીએ તો આમ તો તે પોતાનું જીવન બહુ જ સાદગીપૂર્ણ વિતાવતા હતા, પરંતુ તેમને કપડાનો જો કે કોઈ શોખ નહોતો, પણ તેમને કામનો બહુ જ શોખ હતો તેવું કહેવાય છે.
લતાજીના ઘરના દ્રશ્યો છે હિના કે જ્યાં આગળ હાલ તેમના અંતિમ દેહ લાવવામાં આવ્યું છે. સ્વર કોકિલ લતા મંગેશકર હવે અનંતની વાટે છે ત્યારે તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને અહીં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. અને એવું કહેવાય રહ્યું છે કે કેટલાક દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ એ પહોંચી શકે છે અને લતાજીના અંતિમ દર્શન કરી શકે છે. રાષ્ટ્રીય સન્માન સાથે લતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 2 દિવસનો રાષ્ટ્રીય શોક છે તેની પણ ઘોષણા કરવામાં આવી છે. 2 દિવસ રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ રહેશે. આજે સાંજે લતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી બિલકુલ. ક્રિમા, આ એક ઉમદા વ્યક્તિત્વ છે. આ એવું વ્યક્તિત્વ છે કે ક્યારેય મરતા નથી, તે અમર થઈ જાય છે. અને લતાજી પણ એક એવું વ્યક્તિત્વ છે જ્યારે આજે ભલે તે પંચમહાભૂતમાં વિલીન થશે પણ છતાં તેમના ગીતો દ્વારા તે હંમેશા લોકોની યાદોમાં, લોકોના મુખ પર તે અમર રહી જશે. તેમણે એક ભાષામાં નહીં, જેવી રીતે ભારત વિવિધતાસભર દેશ મનાય છે તેવી રીતે ભારતમાં અનેક બોલી છે, અનેક ભાષાઓ છે. લતાજી એક એવા વ્યક્તિ હતા જેમણે 36 ભાષાઓમાં 50,000થી વધારે ગીતો તેમણે ગાયા છે. અલગ અલગ ભાષામાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે અને આજે આ જ અવાજને લોકો યાદ કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે. આજે ભલે તે પંચમહાભૂતમાં વિલીન થશે પણ આજનો દિવસ એ છે કે લોકો ગમગીની સાથે પણ તેમના દરેક ગીતને સાંભળવાની ઈચ્છા થઈ જાય. બિલકુલ. અને સાથે જ એક વ્યક્તિત્વ તેમનું રહેલું છે. હંમેશા તેમનું વ્યક્તિત્વ સાદગીસભર જોવા મળતું. એક ચોટલો વાળીને અને સાથે જ એક સિમ્પલ સાડી અને તેની સાથે જ તેઓ હંમેશા જતા. અને એક કહેવાય છે નહીં ના કે એક સ્ટેજ ઉપર પહોંચીને જ્યારે વ્યક્તિમાં અભિમાન આવતું હોય છે તેમ કહી શકાય, ત્યાં પહોંચીને એ બુલંદીઓને પણ સર કરી ગયા. બિલકુલ. એ ઘમંડમાં નહોતા જોવા મળતા. તેમ દરેક વ્યક્તિ આ વાત કરી રહ્યો છે. કોઈ પણ કલાકાર સાથે આપણે વાત કરીએ કે કોઈ પણ ગાયક સાથે વાત કરીએ, તે તમામ આ જ વાત કરશે કે લતાજી હંમેશા તેમની સાથે રહેતા અને લતાજી હંમેશા દરેક વ્યક્તિને ગાઈડ કરતા. તેમને નાની મોટી ટિપ્સ આપતા રહેતા, કેવી રીતે ગાવું જોઈએ, સ્ટેજ ઉપર કેવી રીતે પરફોર્મ કરી શકાય, લાઈવ કેવી રીતે પરફોર્મ કરી શકાય, સાથે જ પ્લેબેક સિંગિંગની વાત હોય તો તેમાં પણ કેવી રીતે પરફોર્મ કરી શકાય. તે તમામ વાત તેઓ પોતાના જુનિયર હોય તેવા વ્યક્તિઓને પણ સમજાવતા. જી બિલકુલ. કઈમાં એ ઘરના મોટા દીકરી હતા અને તેને લઈને તે જવાબદારીઓનું પણ સારું તેમને ભાન હતું કે ઘરમાં હું મોટી દીકરી છું તો મારી જવાબદારી છે કે હું ઘરને સંભાળું, માતા પિતાને સંભાળું, બહેનોને સંભાળું, પરિવારને સંભાળું. અને આ જ રીતે તેમણે પોતાના પરિવારને સંભાળ્યું છે ને એટલા માટે જ તેમણે માતાને પણ કહી દીધું હતું કે હું લગ્ન નહીં કરું, કારણ કે જો હું લગ્ન કરીને જતી રહીશ તો મારી જવાબદારી બીજા પરિવાર સાથે જોડાઈ જશે, ત્યારે આ પરિવારનું શું થશે. અને એટલે જ પોતાની જવાબદારી સમજીને પણ તેમણે લગ્ન ન કર્યા. તેમની માતા, તેમની બહેનોની જે જવાબદારી હતી તે પણ તેમણે પોતાના કંધા ઉપર ઉઠાવી. કંઈક આ રીતે સાદગીસભર તેમનો જે સ્વભાવ છે, તેમનો જે દેખાવ છે, તેમને કપડાં કે બીજી કોઈ વસ્તુનો શોખ તો નહોતો, પણ એવું કહેવાય છે કે તેમને કારનો ખૂબ જ શોખ હતો. તે ખૂબ જ સાદી એક સાડી, બિંદીમાં અને એક ચોટલામાં જોવા મળતા. આજે પણ જ્યારે લોકો લતાજીનું નામ લે છે ત્યારે તેમનો આ એક સાદગીસભર જે દેખાવ છે તે આપણી આંખોની સમક્ષ ચિત્ર રૂપે ઉપસી આવે છે. બિલકુલ. અને આપે પણ હમણાં વાત કરી કે એવા કેટલાક કિસ્સાઓ રહેલા છે હિના. એ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમનો પણ એક તેમની સાથેનો કિસ્સો રહેલો છે. લતા મંગેશકરનું તેમની સાથેનું બોન્ડિંગ હંમેશા સારું રહ્યું હતું. તેમણે તેમના પિતાજીની યાદમાં જ્યારે હોસ્પિટલ બનાવી ત્યારે તેને જોવા માટે નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. અને એ વખતે દીદીએ હસતા હસતા કહ્યું હતું કે હું વિચારું છું કે તમે જ દેશના વડાપ્રધાન બની જાઓ. આ વાત વર્ષ 2007-8ની છે અને દીદીએ આ જે વાત કરી હતી તે વાત પણ સાચી પડી હતી અને તેઓ વડાપ્રધાન બન્યા. જી બિલકુલ. તો વાત કરીએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ કોવિંદ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે લતાજીનું નિધન મારા માટે તેમજ દુનિયાભરના લાખો લોકો માટે હૃદય વિદારક છે. લતા દીદી જેવા કલાકાર સદીઓમાં એકવાર જન્મે છે.
એક અસાધારણ વ્યક્તિ હતા. દિવ્ય અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો છે, પરંતુ તેની ગૂંજ અમર રહેશે, અનંતકાળ સુધી ગૂંજતી રહેશે. એમાં ખૂબ સરસ વાત કરે છે રાષ્ટ્રપતિજીએ. તેમને ખૂબ જ સરસ શબ્દોમાં તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે એક દિવ્ય અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો છે, પરંતુ તેની ગૂંજ અમર રહેશે, અનંતકાળ સુધી તેમનો આ અવાજ ગૂંજતો રહેશે અને આવનારી પેઢી પણ તેમને હંમેશા માટે યાદ કરતી રહેશે. ભલે આવનારી પેઢીએ કદાચ તેમને ન જોયા હોય, રૂબરૂ ન મળ્યા હોય, પરંતુ તેમના અવાજથી લોકો ઝૂમતા રહેશે. ત્યારે કેટલીક વાર તેમનો આ જ અવાજ લોકોને રડાવતો પણ રહેશે. તો આ સતત સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો જીએસ. તો આજે એ વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી રહ્યું જે પોતાના અવાજથી લોકોને ક્યારેક હસાવે, ક્યારેક રડાવે. આજે વ્યક્તિત્વ હંમેશા માટે આપણને છોડીને ચાલ્યા ગયા છે, પણ છતાં તે હંમેશા માટે અમર થઈ ગયા છે. આજે સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. સાંજે તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવ્યા છે. સાંજે 4:30-5 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. લતા દીદીનું જીવન ખૂબ જ સાદીપૂર્વક રહ્યું છે. એક સાડી બિંદીમાં હંમેશા તેઓ નજરે પડતા. લતા દીદીનું જીવન એક બાયોપિક સ્ક્રિપ્ટ જેવું છે. આ સ્ક્રિપ્ટમાં કોઈ નાટકીય અંદાજમાં પરફોર્મ કરવું જરૂર નથી, તેમ છતાં ફિલ્મ સુપર હિટ થઈ જશે એ વાતની ગેરંટી કહી શકાય, કારણ કે તેમનું જીવન જ કંઈક એવું રહ્યું છે. તેમણે પોતાના અવાજથી પોતાની ઓળખ બનાવી છે. એવો કોઈ શોખ નહીં, પણ છતાં એક સાદગીપૂર્ણ રીતે તેમણે આ જીવન વ્યતીત કરીને હંમેશા લોકોને ક્યારેક ઝુમાવ્યા છે, હસાવ્યા છે, તો ક્યારેક રાષ્ટ્ર ભક્તિના ગીતો ગાઈને લોકોના રૂવાડા ઊભા થઈ જાય તે રીતનો તેમનો અવાજ સાંભળીને લોકો પણ ક્યારેક રડી પડતા હતા. એટલે આ એક એવું વ્યક્તિત્વ કહી શકાય કે હસાવે પણ ખરા અને રડાવે પણ ખરા. તેમણે ગીત દ્વારા કહ્યું પણ છે કે નામ ગુમ હો જાएगा, ચહેરા ये बदल जाएगा, मेरी आवाज ही मेरी पहचान है. અને આજે આ ગીત તેમના ઉપર સાર્થક થઈ રહ્યું છે, કારણ કે હકીકત એ છે કે તેમનો અવાજ જ તેમની ઓળખ છે. તો ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા તે ઘણા દાયકાઓ સુધી ભારતનો લોકપ્રિય અવાજ રહ્યો છે. તેમનો અવાજ અમર છે. તેમના ચાહકોના હૃદયમાં તે હંમેશા ગુંજતો રહેશે. હું તેમના પરિવારજનો, ચાહકો અને મિત્રોને સાંત્વના પાઠવું છું કે આ શબ્દોમાં રાહુલ ગાંધીજીએ ટ્વિટરના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો આજે આખો દેશ ગમગીની ભર્યા વાતાવરણમાં આ દુઃખના સમાચાર સાંભળીને મનના એક ખૂણામાં દુઃખ છે અને લતાજીના અનેક જે ગીતો છે આ ગીતો ગાઈને, ગીતોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ઘરની મોટી દીકરી, અવાજ જાણે કોલ કરતા પણ મીઠો. 13 વર્ષની ઉંમરમાં ગુરુ સમાન પિતાનું મૃત્યુ થઈ જાય છે અને આખા પરિવારની જવાબદારી તેમના માથે આવી જાય છે. મજબૂરીમાં લતાજીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું પડે છે. તેમનો કોઈ શોખ નહોતો કે તે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે, પણ પરિસ્થિતિ, હાલાતના કારણે મજબૂરીવશ લતાજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. થોડા વર્ષોમાં જ લતાજીનો અવાજ દરેક સફળ ફિલ્મની જરૂરિયાત બની જાય છે. કંઈક એ રીતે તેમનો અવાજ હતો કે દરેક લોકો પોતાની ફિલ્મમાં લતાજીનો અવાજ જ માંગતા હતા અને જો લતાજીનો અવાજ તે ફિલ્મમાં હોય તે ફિલ્મ સુપરહિટ બની જતી હતી. તેમનું વ્યક્તિત્વ એટલા મજબૂત સિદ્ધાંતોવાળું કે તેમને એક સમયે મોટા મોટા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ સાથે ઝઘડો પણ થયો હતો.
જીવનમાં ક્યારેક એવી ક્ષણ પણ આવતી હોય છે જ્યારે આપણે દુઃખી હોઈએ, તો એવી ક્ષણ પણ હોય છે જ્યારે આપણે ખુશ હોઈએ. કેટલીક પરિસ્થિતિઓ એવી બનતી હોય છે જેના કારણે અણબનાવ પણ બની જતો હોય છે, મીઠા ઝઘડાઓ પણ થતા હોય છે. કંઈક આવા ઝઘડાઓ પણ તેમને તેમના જીવનમાં અનેક પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ સાથે થયા છે એમના સિદ્ધાંતોના કારણે. કારણ કે લતાજી કેટલાક સિદ્ધાંતો હતા અને આ સિદ્ધાંતો સાથે જ આ સિદ્ધાંતોને વળગીને જ પોતાનું જીવન વ્યતીત કરતા હતા. તો જાણીતા પીઢ સિંગર પુરુષોત્તમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પુરુષોત્તમજી, આપનું સ્વાગત છે. આજે એક એવું વ્યક્તિત્વ આપણે અલવિદા કહીને જતું રહ્યું છે જે ખૂબ જ સાદગાઈથી પોતાનું જીવન વ્યતીત કરતા હતા, જેમની ઓળખ તેમનો અવાજ છે. કયા શબ્દોમાં આપ શ્રદ્ધાંજલિ અર્પણ કરશો? હોય તો લાખો શબ્દો જોઈએ અને છતાં એ ભરપાઈ ન થઈ શકે એવું વ્યક્તિત્વ. ઇન્દ્રના દરબારમાં બધા નૃત્ય કરતા હોય અને કોઈ ભૂલ થાય તો એને ઇન્દ્ર માફ નહીં કરતા અને પૃથ્વી પર આવે અને એનું કામ કરે. પણ લતા મંગેશકર એ એવા ગાયિકા હતા કે ગાતા હતા અને ગાતા ગાતા કંઈક ચૂક થઈ તો ઇન્દ્રએ પોતે કહ્યું કે આ રાગમાં આ સ્વર આપ ગાતા નથી, એ સ્વર આપણે ગાવો જોઈએ. અને એને શ્રાપ આપ્યો એ આપણા બધા માટે વરદાન બની ગયું. અને આવો અવાજ મળશે નહીં. વિશ્વ દર્શન કરવું હોય તો લતા મંગેશકરને સાંભળવા પડે એવું એ વ્યક્તિત્વ હતું. બિલકુલ પુરુષોત્તમજી, કહી શકાય. કારણ કે ભારત જે રીતે વિવિધતાસભર દેશ છે તેવી જ રીતે ભારતમાં અનેક બોલીઓ પણ બોલાય છે અને એવું કહેવાય છે કે લતાજીએ 36 ભાષાઓમાં 50,000થી વધારે ગીતો ગાયા છે અને આ ગીતોમાં તેમનો અવાજ આપ્યો છે. અને ગુજરાતનું સર્વપ્રથમ ગુજરાતી ગીત એમણે મારા કમ્પોઝિશનમાં ગાયું, જેના શબ્દો છે હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું. ત્યાર પછી પણ એક ગુજરાતી ફિલ્મમાં ગાયું. એમનો અવાજ, અને અમે બાજુમાં રહેતા અને મારા ખાસ સાહેબ આવે એટલે લગભગ 1 મહિનો રોજ સવારથી આવે અને સાંજે જાય, આવો અમારો સંબંધ હતો. અને હજી હમણાં જ 3-4 મહિના પહેલા એક ગીત કોઈએ પોતાના નામ પર ચડાવેલું તો એમણે મને ફોન કર્યો કે પુરુષોત્તમભાઈ આ ગીત તો તમારું છે, હૈયા ને દરબાર. પછી મેં કહ્યું કે હા, કેવી રીતે રેકોર્ડ કર્યું એ પણ મેં એમને સમજાવ્યું અને બહુ ખુશ થયા. આવો અમારો પરિચય હતો. જેમ આપણે વાત કરીએ છીએ ને એમ એ મારી સાથે છૂટથી વાત કરતા. પુરુષોત્તમજી, તમારા જીવનમાં એમની સાથેની કોઈ એવી બીજી કોઈ ક્ષણ હોય, કોઈ યાદગાર પળ હોય? એમાં મને પગમાં વાગ્યું હતું અને હું 2 દિવસ અમને મળી ન શક્યો. એટલે એમણે તપાસ કરી કે કેમ આ 2 દિવસ આ માણસ આવ્યો નહીં. પછી આવ્યા ને મને પૂછ્યું, મેં કહ્યું દીદી મને પગમાં, એમના ડોક્ટર કપૂર કરીને વર્સોવામાં છે, જે રાજ કપૂરના પણ ડોક્ટર છે. તો મને એમની ગાડીમાં ત્યાં વર્સોવા લઈ ગયા અને ત્યાં જઈને મારી સારવાર કરાવી અને ઘરે આવ્યો ત્યાં સુધી મારી સાથે ને સાથે હતા. પુરુષોત્તમજી, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ કંઈક અલગ હોય છે, દેખાવ અલગ હોય છે, સ્વભાવ અલગ હોય છે અને ક્યારેક દરેક લોકોના જીવનમાં બનતું હશે કે આપણે કોઈક વ્યક્તિ પાસેથી કંઈક ગ્રહણ કરવાનું આપણને ઈચ્છા થતી હોય. લતાજીનું વ્યક્તિત્વ પણ કંઈક અનોખું છે. તમને એમના વ્યક્તિત્વમાં એવી કઈ વસ્તુ ગમે છે જે આપણને એમ થાય કે આપણે ગ્રહણ કરવી જોઈએ, અપનાવવી જોઈએ? મેં તો અપનાવી છે, કારણ કે હું એમના પરિચયમાં હતો ત્યારે મને કોઈક વખત લાગતું કે દીદી આ રોજ રિયાઝ કેમ કરે છે. તો એમણે મને શીખ આપેલી કે પુરુષોત્તમ સાંભળ, જો તારે સંગીત જીવન પર્યંત ગાવું હોય તો રોજ રિયાઝ કરવો પડે. રોજ જેમ ભગવાનને અગરબત્તી કરવી પડે એમ કે ઈશ્વરને આપણે આપણો સ્વર થી ઈશ્વર સુધી પહોંચે એવું કામ કરવું જોઈએ. અને ત્યારથી હું શીખી ગયેલો કે રોજ સવારે હું આજે પણ રિયાઝ કરું છું અને દીદીને યાદ કરું છું. જી,
પુરુષોત્તમજી, તમે એક સંગીતકાર છો, તે સંગીતને કેવી રીતે રિયાઝ કરવું, કેવી રીતે ગીત ગાવા, એ તમે ખૂબ સારી રીતે જાણો છો. જે રીતે લતાજી અલગ અલગ ભાષામાં ગીતો ગાયા છે, તેમણે ગઝલ પણ ગાઈ છે. કેવી રીતે રિયાઝ કરતા, આ અલગ અલગ ગીતોમાં અલગ અલગ ભાષામાં કેવી રીતે પોતાનું અવાજ આપીને તે રિયાઝ કરતા હતા? કારણ કે આ સંગીતમાં એવું છે કે ગીત છે, ગઝલ છે, નઝમ છે, ભજન છે, કેટલા બધા પ્રકાર છે અને બધાય પ્રકારોને ગળામાં સમાવીને બેઠેલી વ્યક્તિ અને ગાયા પછી જેની અસર થાય વર્ષો સુધી, એનું નામ લતા મંગેશકર. જી, આજે ભલે ગમગીની હોય અને આજે તેમના અંતિમ સંસ્કાર થવાના હોય પુરુષોત્તમજી, પણ આખો દેશ એ વસ્તુને ચોક્કસ માની રહ્યો છે, એ વાતને સ્વીકારી રહ્યું છે કે ભલે આજે તે અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો હોય, પણ તે અમર થઈ ગયો છે. બરોબર છે, સાચી વાત છે. અને જન્મો જન્મ સુધી આ એક જ અવાજ આપણા કાનમાં ગુંજ્યા કરશે, ભલે હોય નહીં એનું વ્યક્તિત્વ, પણ આવી અદ્ભુત વ્યક્તિ જેને એના દર્શન કર્યા હોય ને, એ પણ સંગીત ગાતું થઈ જાય, એટલે જેનું વ્યક્તિત્વ હતું. પુરુષોત્તમજી, આ એક એવું વ્યક્તિત્વ છે જે માત્ર એક બિંદી સાડીમાં આપણને નજરે આવે. એવું કહેવાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ મજબૂરીવશ આવ્યા હતા, પરંતુ તેમના એવા ગીતો છે જે આપણને સાંભળીને ક્યારેક આપણે હસી પડીએ તો ક્યારેક આપણને તેમના ગીતો રડાવી પણ દે છે. ભલે મજબૂરીવશ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હોય, પરંતુ એવું કહેવાય છે કે તે પોતાનું જીવન સિદ્ધાંતોથી ચલાવતા હતા અને આ સિદ્ધાંતો સાથે જ પોતાનું જીવન વ્યતીત કરતા હતા, જેના કારણે એટલે અમુક એવી ઘટનાઓ પણ બની છે, અમુક એવા મીઠા ઝઘડાઓ પણ તેમને અનેક લોકો સાથે થયા છે. એ સંગીતમાં ક્યારે કોમ્પ્રોમાઇઝ કરતા નતા. સાત સ્વરોની દેવી હતી. મેં તો કહું કે સરસ્વતીને તો મને ખબર નથી કે મેં જોઈ નથી, પણ મેં દીદીને જોયા છે, એટલે એમાં બધું આવી જાય છે. કદાચ સરસ્વતી દેવી દીદીને હિસાબે ઓળખાતા હોય. બિલકુલ, ખૂબ સરસ અને મોટી વાત કરી દીધી પુરુષોત્તમજી. પુરુષોત્તમજી, તેમના ગીતો એવા છે જે લોકોને પ્રેરણા આપતા હોય, દેશભક્તિના ગીતો હોય કે અમુક એવા કેટલાક ગીતો છે જે લોકોને પ્રેરણા આપતા હોય. તેમનું જીવન પણ કંઈક એવું છે કે જે લોકોને પ્રેરણા આપે છે, સાથે જ લોકોને સૂચવે છે પણ કે આપણે આપણા સિદ્ધાંતોની સાથે જીવન જીવવું જોઈએ. એમાં એવું છે કે એક વ્યક્તિ હોય ગાનારી, અને ફિલ્મમાં તો બધી કેટલી બધી 8-10 જુદી કેરેક્ટરો હોય, પણ પ્રોડ્યુસર પહેલાના વખતમાં જુદા જુદા અવાજથી એને રજૂ કરતા. જ્યારે દીદી એવું છે કે 10 વર્ષની છોકરી માટે ગાય તો એવું જ લાગે, 45 વર્ષની કોઈ બહેન પરણેલા અને ઘરગ્રસ્તી હોય એ ગાય તો એવું લાગે કે આટલો મેચ્યોર વોઇસ છે. એવી રીતે જુદી જુદી કેટલીય કેરેક્ટરોને એમણે નિભાવી છે અને આજ સુધી એ બહુ અમર થઈ ગઈ છે બધી વ્યક્તિઓ. જી બિલકુલ પુરુષોત્તમજી, ખૂબ સરસ અને ખૂબ મોટી વાત કરી. અમારી સાથે જોડાવા બદલ, સમય આપવા બદલ આપનો આભાર. તો આપણી સાથે કેતુલબેન પટેલ જે ગાયિકા છે તે જોડાઈ ગયા છે. કેતુલબેન, આપની સાથે વાત કરીશું, પરંતુ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સંદેશો આપ્યો છે તે આપણે સાંભળી લઈએ. हम सभी के लिए एक बहुत दुखद खबर आई है. हमारी लता दीदी आज हमें छोड़कर चली गई है, परमात्मा में विलीन हो गई. कल ही वसंत पंचमी का पर्व था. मां शारदा की हम आराधना कर रहे थे, जिनके कंठ से मां सरस्वती का आशीर्वाद छोटे बड़े हर किसी को मिलता था. वो लता दी ब्रह्मलोक की यात्रा पर चली गई. उनके व्यक्तित्व का विस्तार सिर्फ गानों की संख्या पर सीमित नहीं था.
मेरे जैसे अनेकों लोग हैं जो गर्व से कहेंगे कि लता दीदी के साथ उनका निकट संबंध था। जीवन के हर क्षेत्र के लोग हमें लता दीदी के प्रति अपना स्नेह जताते हुए हर पल मिलेंगे। इससे पता चलता है कि लता दीदी के व्यक्तित्व की विशालता कितनी बड़ी थी। वो अपने संबंधों को संवेदना से सिंचित करती थी, निरंतर मजबूती देती थी। आज हम सब दुखी हैं, पूरा देश दुखी है। लता जी जैसी आत्माएं मानवता को सदियों में कभी कभार वरदान की तरह मिलती है। भारत की जो पहचान उन्होंने बनाई, भारत के संगीत को जो स्वर दिया, उससे दुनिया को भारत को देखने का एक नया नजरिया मिला। તો સંગીતની દુનિયામાંથી આજે એ હીરો હંમેશા માટે ઝાંખો પડી ગયો છે, જ્યાં આપણને જે હીરો હંમેશા ચમકતા જોવા મળતો હતો, તેની અવાજ દુનિયાભરમાં મશહૂર હતી. આજે એ અવાજ શાંત થઈ ગયો છે, પણ છતાં તેમનો અવાજ અમર થઈ ગયો છે. આવનારી પેઢી પણ તેમના ગીતો સાંભળશે, તેમના ગીતોની સાથે ઝૂમી ઉઠશે અને તેમની યાદ કરશે. એ વ્યક્તિત્વને યાદ કરશે જે ખૂબ જ સાદાઈથી જીવન વ્યતીત કરતા હતા. તેમણે જવાબદારીનું પણ ખૂબ સારું ભાન હતું અને એના કારણે જ તેમણે લગ્ન પણ નહોતા કર્યા. તેમની માતાએ જ્યારે લગ્નની વાત નીકાળી ત્યારે તેમણે માતાજીને જવાબ આપીને કહી દીધું કે હું મારી જવાબદારી છોડીને કઈ રીતે જઈ શકું બીજા ઘરે. અને એટલે જ તે પોતાની બહેનો, માતાની, પરિવારની જવાબદારી સંભાળતા રહ્યા. તો ગાયિકા કેતુલબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે અને અરવિંદ વેગડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત છે. કેતુલબેન, આજે એ અવાજ શાંત થઈ ગયો છે, આપણી વચ્ચે નથી, પણ આપણે ચોક્કસ કહી શકીએ કે તે અવાજ અમર રહેશે. કયા શબ્દોમાં આપની શ્રદ્ધાંજલિ? જી, લતા દીદી એટલે આપણે દરેક જણ સરસ્વતી માં જ કહીએ છીએ. અને ગઈકાલે જ વસંત પંચમી હતી અને આજે એમનું નિધન થયું. દરેક કલાકાર શું દરેક વ્યક્તિ આજે શોકની લાગણી અનુભવે છે કે માનો હાથ તેમના પ્રતિ ચાલ્યો ગયો. સાચી વાત છે. અરવિંદજી, પહેલા તો આપ કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશો લતાજીને? એમનું જ ગીત એક કહીશ, ના ગુમ જાયેગા चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है. ગાયક માટે તો એમની અવાજ એ જ એમની ઓળખ હોય છે. અને લતા દીદી માટે તો એવું છે કે એમનું જે સંગીત જે છે, એમના ગીતો જે છે, એમની ઓળખ એટલી મોટી ઓળખ છે કે મારા દાદા હોય, મારા પપ્પા હોય, હું હોઉં ને મારો દીકરો હોય, આજે 4 પેઢીએ તો એમની હયાતીમાં ગીતો સાંભળ્યા છે. અને આવનારી પેઢી એમના ગીતો વર્ષો સુધી, પેઢીઓ સુધી સાંભળતી રહેશે. કારણ કે સંગીતની એ તાકાત છે અને સંગીતના દેવી હતા. એક અધ્યાય આજે સમાપ્ત થયો છે એવું નહીં કહું, અમરત્વ પ્રાપ્ત કર્યું છે લતા દીદીએ. બિલકુલ, એક સંગીતનો એક યુગ સમાપ્ત થયો હોય તેવું ચોક્કસ આપણે માની શકીએ. જી 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 જી. અને એમના ગીતો થકી એ આપણા હૃદયમાં રાજ કરશે વર્ષો સુધી. એ એમના ગીતોની, એમના ભાવની તાકાત હતી. કારણ કે હું આપને કહું કે ગાયકનું કામ શું છે? શબ્દો લખાઈ ચૂક્યા છે,
તર્જ બની ચૂકી છે, લયબદ્ધ થઈ ગયું છે, તાલબદ્ધ થઈ ગયું છે, સુરબદ્ધ થઈ ગયું છે ગીત, અને પછી ગાયકની જવાબદારી આવે છે એમાં ભાવ નાખવાનો, એ શબ્દોને ગાવાના, એ શબ્દો ગાઈને એ ભાવ જે છે એ ભાવ એમાં પરવાનો હોય છે, એ હૃદયમાંથી આવતો હોય છે, અને એ કામ કરતા હોય છે ગાયક. અને લતા દીદી એટલે કોઈ પણ અભિનેત્રીઓ બાકી નહીં હોય કે લતા દીદીએ એમના અવાજ એ અભિનેત્રીને આપ્યો નહીં હોય. અને એમની કારકિર્દીમાં લતા દીદીનો ખૂબ મોટો ફાળો હોય, કારણ કે કોઈ પણ ગીત, સંગીત કે કલાકાર હિટ થતો હોય છે એ એની પાછળ એનું સંગીત, એનું ગીત ખૂબ જ કહેવાય કે મહત્વનું સ્થાન કરતું હોય છે. અને એ સ્થાન એ બેઠા હતા લતા દીદી, અને એ પ્રમાણે એમણે એટલા બધા લોકોની કારકિર્દી પોતે બનાવી હતી, અને એમનો અવાજ એક જાદુ હતો કે લોકોને એ ભાવ, એ ગીતનો ભાવ જે છે એ લોકોને સ્પર્શ. ચેલેન્જિંગ અને સૌથી મોટી બાબત લતા દીદી માટે એવું કહી શકાય કે 36 અલગ અલગ લેંગ્વેજમાં ગીત ગાવું ને એ સૌથી ડિફિકલ્ટ એટલા માટે છે કે દરેક શબ્દનો ભાવ એ ભાષા સમજી અને ગાવો પડતો હોય છે. અને એ પણ જે ભાષા, જી બિલકુલ, 36 જે ભાષા છે એમાં અલગ અલગ સોંગ, એટલે 50,000 થી વધારે તો તેમણે ગીતો ગાયા છે અલગ અલગ ભાષામાં, જે ખૂબ સારી વાત કહી છે. પરંતુ મેં કહ્યું ને કે ગાયકની જવાબદારી છે એની અંદર ભાવ નાખવાનો હોય. જે લેંગ્વેજ, જે ભાષા આપ જાણતા નથી, એ ભાવને તમારે અંદર પૂરવો ને એ સૌથી કપરું કામ છે, અને લતા દીદીએ કર્યું છે. એટલા માટે હું એમને કહીશ કે આ સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ એ હતી કે ભાવ અંદર નાખી શકતા હતા. જી જી બિલકુલ. કેતુલબેન, દરેક વ્યક્તિત્વ એવું હોય છે, તમે પણ સંગીતની દુનિયાથી છો એટલે તમને પૂછી રહી છું કે દરેક વ્યક્તિત્વ એવું હોય છે જેનામાંથી આપણે કંઈક ગ્રહણ કરવા માંગતા હોય છે. લતાજીમાંથી આપ શું શીખવા માંગો અને શું ગ્રહણ કરવા માંગો કે આમના વ્યક્તિત્વમાં આ વાત જે આપણા દિલને અડી ગઈ છે? લતાજીની તો ઘણી બધી વ્યક્તિત્વ તો એટલું મોટું છે કે તેમના વિશે શું બોલીએ, પણ ખાસ કરીને એક તો એમનો નિયમ હતો કે દરરોજ રિયાઝ કરવો, કે સંગીતને તમારે સાધવું હોય તો રિયાઝ ચોક્કસ કરવો. માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે એમના 1% પણ અમે ગ્રહણ કરી શકીએ. અને એટલા બધા ગીતો, એમની ગાવાની શૈલી, અંદર એક્સપ્રેશન, અને દરેક ગીતને સમજીને કયા આર્ટિસ્ટ પર ફિલ્મવામાં આવે છે તે સમજીને ગીતો ગાતા હતા. અને કઈ પણ, મતલબ ગઝલ હોય કે લગ્ન ભજન હોય કે ફિલ્મી ગીતો હોય, મુજરો હોય કે પછી કેબરે હોય, એટલા ટાઈપના ગીતો એમણે ગાયા છે જે સાંભળીને ખૂબ જ, મતલબ આર્ટિસ્ટ એક સાંભળીને ધન્ય થઈ જાય. અને એમનામાંથી ગ્રહણ કરવા માટે હું શીખીશ કે નમ્રતા દરેક કલાકારે શીખવી જોઈએ, કે આટલા મોટા વ્યક્તિત્વ પણ દરેક જણને ખૂબ જ નામ પ્રેમથી બોલાવે એવા વ્યક્તિત્વનું ગ્રહણ કરવા માંગીશ. જી બિલકુલ. અરવિંદભાઈ, આપને શું લાગે છે એમના વ્યક્તિત્વને લઈને કે કઈ એવી બાબતો છે જે લોકોએ ગ્રહણ કરવી જોઈએ, લોકોએ એમના ઉપરથી પ્રેરણા લેવી જોઈએ? વાત એ છે કે આટલી લાંબી કારકિર્દી, એટલે મધુબાલાથી લઈને માધુરી દીક્ષિત સુધીના અદાકારાઓને પોતાનો અવાજ આપવો, એટલે દરેક પેઢીની સાથે જે પેઢીમાં શું ચાલે છે, શું બદલાવ છે, બદલાવને તમે ગ્રહણ કરો, એ બદલાવનો તમે સ્વીકાર કરો, અને બદલાવ પ્રમાણે તમારા ગીતો ગાવાનો અંદાજ તમે એ પ્રમાણે કરો. તો એ સૌથી મોટી બાબત છે જે હું કહીશ કે મને હંમેશા એ કહે કે બદલાવ જે છે એનો સ્વીકાર કરી અને તમારે એ પ્રમાણેનું સંગીત સાથે તાલબદ્ધ, લયબદ્ધ થઈને તમે તમારા ગીતો ગાવા જોઈએ. એટલે આ એમની જે કારકિર્દી, આજે 70 વર્ષથી વધારે લાંબી એમની કારકિર્દી, એટલે આટલામાં કેટલો મોટો યુગ છે. આજે એમ કહેવાય કે 80-90 વર્ષ એમ કહેવાય ને કે એટલા વર્ષો થયા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, અને તમારે એમાં દરેક એરાની અંદર તમે ગીતો ગાવા, અને છતાં એટલે એમ કહેવાય ને કે લોક હૃદયમાં એ સ્થાન મેળવવું એ કોઈ નાની બાબત નથી. અને એમાંના કહેવાય ને કે અમે 10% પણ શીખી શકીએ તો બહુ જ મોટું આપણા માટે ઉપલબ્ધિ હશે. સાચી વાત. તો લતા દીદીમાં એટલી બધી બાબત હતી, અને સૌથી બાબત મોટી કે કામ પ્રત્યે એમની ધગશ, એ પૂજા કરતા હતા સંગીત. અને તો એ કંઈક શીખવું જોઈએ કે ના, આખી જિંદગી જેમણે સંગીત અને અર્પણ કરી દીધી હતી, આમ કહેવાય ને કે એ સૌથી મોટી બાબત જે છે એ લતા દીદીમાં હતી. અને મને એમ લાગે છે કે તમે જે કર્મ કરતા હોય, જે કાર્ય કરતા હોય, એને તમારે 100% ઓનેસ્ટીથી, લગનથી, ધગશથી એ કરવું જોઈએ. એ સૌથી મોટી બાબત, એ શીખવા જેવી બાબત છે. અરવિંદભાઈ, આજે આખો દેશ ગમગીની ભર્યા વાતાવરણમાં તેમને યાદ કરી રહ્યો છે, એક દુઃખ પણ છે, અને આ દુઃખ સાથે તેમના જ ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપને તેમનું એવું કયું ગીત ગમે છે એ આપણે જો તમે ગાઈને બતાવો તો? ગુજરાતી ભાષામાં એમણે બહુ બધા ગીતો આપ્યા છે, જેમાં
એમણે કહેવાય કે જે લગ્નમાં ગવાતું એક સૌથી મોટું વિદાય વખતે દીકરી કો પારકી થાપણ કહેવાય. વાહ. બેના રે સાસરીએ જાતા જાતા પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બેના રે. હવે આ લગ્નનું આ જે વિદાયનું ગીત જે છે ને બેન, તમે સાંભળો ને એટલે કોઈ આમ માતા પિતાના હૃદયમાંથી આંખોમાંથી જો આંસુ ન વહે ને તો એ પ્રશ્ન નથી. આજ સુધી વર્ષોથી આ ગીત ગવાય છે અને મને સૌથી વધારે સ્પર્શે, કારણ કે આ એવી ઘટના જે છે અને એ ઘટનાને એમણે શબ્દો દ્વારા જ્યારે એમણે પોતાના જે અવાજથી એમાં જે આખો એક અલગ પ્રકારનું જે ભાવના અંદર મૂકી છે એ ભલભલા પિતાને રડાઈ દીધું હતું. અને આ મારું સૌથી વધારે ગમતું ગુજરાતી ગીત જે છે એ લતા દીદીએ ગાયું છે, જેને મહેશ નરેશ આપણા પોતાના જેમણે એમને સંગીત આપ્યું હતું. એટલે હેટ્સ ઓફ ટુ હર કે આ ફરીથી આ એરા ન આવી શકે અને આપણે તો એમને વાવોળવો જ રહ્યો. જી બિલકુલ. કેતુલબેન, આપ કયા ગીત સાથે તેમને શ્રદ્ધાંજલિ આપશો? ગીત મારું ખૂબ જ ફેવરેટ છે અને આખી લાઈફની ફિલોસોફી આ ગીતમાં છે, તો હું એ બે ખડી તમને સંભળાવવા જરૂર માંગીશ. कुछ पाकर खोना है, कुछ खोकर पाना है, जीवन का मतलब तो आना और जाना है, दो पल के जीवन से एक उम्र चुरानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है. જી કેતુલબેન, ખૂબ સરસ રીતે તમે શ્રદ્ધાંજલિ આપી. અરવિંદભાઈ અને કેતુલબેન, આપ જોડાયેલા રહેશો. અત્યારે આપણે એક બ્રેક માટે રોકાવું પડશે.